નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આવનાર દિવસોમાં વરસાદી રાઉન્ડ કઈ તારીખોમાં જોવા મળી શકે છે અને આગામી દિવસોમાં વરાપ કઈ તારીખોમાં જોવા મળી શકે છે. સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ સૌપ્રથમ આપણે જોવા જઈએ તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ઝારખંડ આજુબાજુના ભાગો પર નજીક જોવા મળી રહી છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બાંગ્લાદેશ નજીકના ભાગો નજીક જોવા મળી રહી છે અને એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અરબી સમુદ્ર અને લાગુ સૌરાષ્ટ્રના ભાગો નજીક જોવા મળી રહી છે અને ચોમાસુ ધરી રાજસ્થાનના જેસલમેરથી જયપુર, જમશેદપુર, સતના, ગ્વાલિયરના ભાગો પરથી પસાર થઈ અને સગરના ભાગો પર પસાર થઈ અને બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે. ઓફશોર ટ્રફ છે દક્ષિણ ગુજરાતથી કેરાલા સુધી સક્રિય જોવા મળી રહ્યો છે. તો આ તમામ થઈ સક્રિય સિસ્ટમોની સ્થિતિ. તો મિત્રો, ખાસ હવે વાત રહી કે આગામી દિવસોનું વાતાવરણ કેવું રહેશે, વરસાદી રાઉન્ડની શક્યતાઓ ક્યારે છે અને વરાપ ક્યારથી સારી એવી મળી શકે છે. તો મિત્રો, ખાસ કરીને આજે 31 જુલાઈ થઈ ગઈ છે. તો આમ જોવા જઈએ તો હવે 2-3 દિવસ સુધી વરસાદની ગતિવિધિમાં નોંધપાત્ર ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ અમુક દિવસે વરસાદની ગતિવિધિ જોવા મળે. પરંતુ એકંદરે 3 તારીખ સુધી વાતાવરણ અનેક વિસ્તારમાં સારી વરાપ જોવા મળે. રેડ ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ યથાવત રહેશે, પરંતુ વરસાદની ગતિવિધિ આ પ્રકારની જોવા મળી શકે છે અને હાલની સ્થિતિ પ્રમાણે 3 થી 6 ઓગસ્ટ દરમિયાન એક વરસાદી રાઉન્ડની શક્યતાઓ છે. ખાસ કરીને ઝારખંડ અને આજુબાજુના ભાગો પર એક સિસ્ટમ છે, તે ખાસ કરીને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની સંભાવનાઓ છે. તો હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ છે તેમાં મોડેલોમાં ટ્રેક બાબતે મતાંતર જોવા મળી રહ્યા છે. યુરોપિયન મોડેલ છે તે સિસ્ટમને ઉત્તર દિશા તરફ લઈ અને રાજસ્થાનના ભાગો પરથી ફરીથી પાકિસ્તાનના ભાગો નજીકથી કચ્છ નજીક લાવી રહ્યો છે, જ્યારે અમેરિકન મોડેલ છે તે સિસ્ટમને એમપીના ભાગો પરથી થઈ અને સીધી ગુજરાત ઉપર લાવી રહ્યું છે. તો મોડેલોમાં થોડા મતાંતર દેખાઈ રહે છે, પરંતુ એક વરસાદી રાઉન્ડની શક્યતાઓ ચોક્કસપણે 3 થી 6 તારીખમાં દેખાઈ રહી છે. કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તે વિશેની અપડેટ પણ આગામી દિવસોમાં આપણને ખબર પડશે વિસ્તાર સાથે, કારણ કે હાલની સ્થિતિ પ્રમાણે મોડેલોમાં થોડી અસમાનતા જોવા મળી રહી છે અને મોડેલો એક સાથે આવી જશે ત્યારે ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવી જશે. તો હાલની સ્થિતિ પ્રમાણે અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે જોવા જઈએ તો આ જે સિસ્ટમ છે તે સમગ્ર ગુજરાતના ભાગોને વરસાદના લાભ આપે તેવી શક્યતાઓ છે. આ રાઉન્ડ પણ ખાસ મોટો વરસાદનો રાઉન્ડ નહીં હોય, ટૂંકો રાઉન્ડ હશે, 2 થી 3 દિવસનો રાઉન્ડ હશે અને આ રાઉન્ડમાં પણ સૌથી વધુ લાભ ગુજરાત રિજિયનના ભાગોમાં મળે, સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ સારા વરસાદનો લાભ મળે તે પ્રકારે અમેરિકન મોડેલની અપડેટ પ્રમાણે જોવા મળી રહ્યું છે. તો આ રાઉન્ડ પૂર્ણ થયા બાદ એકંદરે ખૂબ સારામાં સારી વરાપ આગામી દિવસોમાં મળવાની શક્યતાઓ છે અને એ વરાપ છે તે થોડા લાંબા દિવસ સુધી મળવાની શક્યતાઓ રહેલી છે. એટલે હાલની સ્થિતિ પ્રમાણે 3 થી 6 તારીખ દરમિયાન એક વરસાદી રાઉન્ડની શક્યતાઓને ગણતરી રાખીને આપણે ખેતી કાર્યો કરવા, જેથી કરીને આ રાઉન્ડમાં ઘણા ખરા વિસ્તારમાં સારામાં સારો વરસાદ જોવા મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એટલે આપણે જેમ સ્થિતિ સ્પષ્ટ થશે તેમ તમારા સુધી અપડેટ આપતા રહેશું, પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ છે તે ગુજરાતને અસર કરતા રહેશે તે વાત નક્કી છે. એટલે ગુજરાતના ખેડૂત મિત્રો ફરીથી વરસાદી રાઉન્ડની તૈયારીમાં રહે. તો હાલની સ્થિતિ આ પ્રકારે અપડેટમાં બતાવી રહી છે અને ત્યાં સુધીનું, એટલે કે આ સિસ્ટમનો વરસાદ શરૂ થાય ત્યાં સુધી પણ સંપૂર્ણપણે વરાપ ના મળે, કારણ કે જે લોઅર લેવલમાં ભેજનું પ્રમાણ છે જેને પરિણામે વરસાદી ઝાપટા સારા એવા અનેક વિસ્તારોમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ પણ યથાવત રહેશે આ તારીખો દરમિયાન. એટલે આમ જોવા જઈએ તો હજી પણ 5-6 ઓગસ્ટ સુધી સતત વરસાદની ગતિવિધિ યથાવત રહેશે, વધઘટ સાથે યથાવત રહેશે. અમુક દિવસે વરાપ પણ મળે, અમુક દિવસે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને અમુક દિવસે વરસાદી રાઉન્ડની શરૂઆત થાય ત્યારથી 2-3 દિવસ સુધી સારો એવો વરસાદ પણ અનેક વિસ્તારમાં જોવા મળે. તો સ્થિતિ સ્પષ્ટ થઈ ફરીથી અપડેટ આપવામાં આવશે વિસ્તાર સાથે, કયા વિસ્તારોમાં વધુ શક્યતાઓ છે તે બાબતની. તો હાલ ખેડૂત મિત્રોએ આ જે અપડેટ છે તેને ધ્યાનમાં રાખીને તમારા ખેતી કાર્યો કરવા, જેથી કરીને સમયસર જો વરસાદનો રાઉન્ડ સારો એવો આવે તો આપણે ખેતી કાર્યો સમયસર પૂર્ણ કરી શકીએ.